હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. ફક્ત 15 જ દિવસમાં મેં આ ત્રીજી કેક બનાવી. કેક શીખવાની એટલી ધગશ હતી અને કેક બનાવ્યા પછી એટલી મીઠી લાગી કે મારે આ 15 દિવસમાં ત્રીજી કેક બનાવવી પડી. જોકે વિડીયો મેં મોડો અપલોડ કર્યો છે. આ તમે ઉપર 2 પિક જોયા એ પહેલી અને બીજી કેક બનાવી હતી એના છે અને આ ત્રીજી કેક બનાવું છું. અને પહેલી અને બીજી કેક બનાવી એના વિડીયો પણ મેં મારી ચેનલ પર અપલોડ કર્યા છે. તો જેને બહારની કેક ખાવી નથી, ઘરે બનાવવી છે, તો એ અવશ્ય આ વિડીયો જોઈને મારા જેવી કેક બનાવી શકશે. અને બહુ જ સ્વાદિષ્ટ બને છે કેક. માર્કેટ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બને છે અને આપણને ફ્રેશ ખાવા મળે ઘરે બનાવીએ તો ચાલો જોઈએ આ કેક મેં કેવી રીતે બનાવી છે. તો સૌથી પહેલાં મેં ગેસ ઓન કરી અને એના ઉપર રોટલી બનાવવાની જે આપણી તવી હોય લોઢી એ રાખી દીધી. અને આ લોઢી જાડી છે થોડી, એટલે જાડી હોય ને એવી લોઢી લેવાની. અને ઉપર આવી રીતે સ્ટેન્ડ રાખી દીધું અને ત્યારબાદ આને એક મોટું તપેલું લઈ અને ઢાંકી દીધું. આના પહેલાં મેં બનાવી એ મેં એલ્યુમિનિયમના લોયામાં બનાવી છે, પણ આ વખતે હું આને લોઢીમાં બનાવી રહી છું. હવે આને પ્રીહીટ થવા માટે રાખી દઈશું. હવે આપણે બીજી તૈયારી કરીએ. તો એના માટે મેં આ એલ્યુમિનિયમની નાનકડી તપેલી છે મારી પાસે, એને મેં તેલવાળી કરી લીધી. અહીંયા મેં એલ્યુમિનિયમનું જે મોલ્ડ આવે કેક બનાવવાનું એ પણ નથી લીધેલું, આ તપેલીથી કામ ચાલે છે. તો અહીંયા જો મેં ચોકલેટ પ્રીમિક્સનો પાવડર છે એ હું ફરીવાર લઈ આવી છું. આના પહેલાં લાવી અને 2 વખત મેં કેક બનાવી લીધી. તો આ 250 ગ્રામ છે, એમાંથી હું અત્યારે 100 ગ્રામ જેટલું જ લઈશ, કારણ કે ઘરમાં ખાવા માટે બનાવી છે એટલે કેક નાનકડી જ બનાવીશું. તો અંદાજે 100 ગ્રામ જેટલો હું આ પાવડર લઈ લઈશ. અને આવી રીતે આપણે પ્રીમિક્સ લાવીએ ને તો આપણે કશું એડ કરવાની એમાં જરૂર રહેતી નથી. અને આપણે શીખતા હોય ત્યારે આવી પ્રીમિક્સ પાવડરનો ઉપયોગ કરીને બનાવીએ તો આપણને કેક બનાવવામાં સરળતા રહે. હવે આ પ્રીમિક્સ પાવડરમાં આપણે થોડું પાણી ઉમેરી અને મિક્સ કરતા જઈશું. અને આમાં પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. પછી આપણે થોડું તેલ, આમાં 4-5 ટીપા જેટલું તેલ ઉમેરવાનું છે. બીજું આમાં આપણે કશું જ ઉમેરવાનું નથી. એટલે પ્રીમિક્સ પાવડર લાવીએ એટલે આપણે કોઈ ઝંઝટ ના રહે કે કઈ વસ્તુ કેટલી ઉમેરવાની છે. એટલે આપણે શીખતા હોય ત્યારે આવી રીતે પ્રીમિક્સનો ઉપયોગ કરી અને કેક બનાવીએ તો સરળ રહે. હવે આમાં આપણે થોડું તેલના 4-5 જેટલા ટીપા ઉમેરી દઈશ. અને અહીંયા મેં આ સિંગ તેલનો જે આપણે ઘરમાં ખાવામાં ઉપયોગ કરીએ છીએ એ જ તેલનો મેં ઉપયોગ કર્યો છે. હજી આમાં થોડી પાણીની જરૂરિયાત લાગે છે એટલે થોડું પાણી ઉમેરી દઈશ. અને આના પહેલાં મેં બનાવી એ બંને ચોકલેટ ફ્લેવરની જે કેક બનાવી છે. અને આમાં ફક્ત 3 વસ્તુની જ જરૂર પડે છે આપણે કેક ઘરે બનાવી હોય ત્યારે. એક પ્રીમિક્સ પાવડર, એક વ્હીપ ક્રીમ અને ડાર્ક ચોકલેટ. આ 3 વસ્તુ હોય એટલે આપણી આ કેક તૈયાર થઈ જાય. હવે જો આવી રીતનું આ બેટર આપણું તૈયાર થવું જોઈએ. અહીંયા બહુ ઓછું છે એટલે સારી રીતે તમને નહીં દેખાય. જો બેટરની તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી રીતે રિબન કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે તૈયાર કરવાનું. હવે આને આપણે એલ્યુમિનિયમની તપેલી જે તેલ લગાવીને રાખી દીધી હતી એમાં બધું જ આપણે લઈ લઈશું. અને આને આવી રીતે સારી રીતે ટેપ કરી લેવાનું જેથી કરીને એર બબલ્સ હોય તો એ નીકળી જાય. હવે આપણી જે લોઢી રાખી દીધી છે એ તપેલી એ આખું આ પ્રીહીટ થઈ ગયું છે. એમાં હવે આપણે આ તપેલીને રાખી દઈશું અને 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ રાખીશું અથવા મીડિયમ ફ્લેમ રાખીશું. અને પછી આને આપણે લો ફ્લેમ પર 10 થી 12 મિનિટ થવા દઈશું. એટલે આ બેટર બહુ ઓછું છે એટલે 10-12 મિનિટમાં જ આપણી કેક તૈયાર થઈ જશે. તો હવે આપણે જોઈ લઈએ. જો આપણી કેક તૈયાર થઈ ગઈ છે, આપણને જોતાં જ ખ્યાલ આવી જાય એવું છે. આમ આપણે ચેક કરવાની જરૂર પણ નથી. હવે ગેસને બંધ કરી દઈશું અને આ તપેલી નીચે ઉતારી લઈશું. અને આ કેકને આપણે ઠંડી થવા માટે રહેવા દઈશું. આને ઠંડી થાય ત્યાં સુધી આપણે તપેલીમાં રહેવા દેવાની છે, પછી જ આપણે અનમોલ્ડ કરીશું. તો જો સરસ મજાની કેક તૈયાર થઈ જાય છે. બહુ થોડું બેટર હતું પણ કેવી ફૂલીને સરસ
આખી મોટી થઈ ગઈ છે આ કેક. હવે આ જે આ ક્રીમ મેં બનાવ્યું છે, વ્હીપ ક્રીમ લઈ અને નીચે તપેલીમાં ઠંડુ પાણી અને બરફના ટુકડા રાખી અને 30 મિનિટ સુધી કન્ટિન્યુ આને વ્હીપ કર્યું એટલે આ ક્રીમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. જો આવું હોય ને, આવું થાય એટલે આપણે સમજવાનું કે આ ક્રીમ આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો જો આપણે કેક બનાવવાનું શીખતા હોય તો આપણે જરૂર નથી કે બીટર હોવું જ જોઈએ. જો આવી રીતે હાથથી થોડી મહેનત કરીએ એટલે થઈ જાય. જો આવી રીતે આખું વાસણ ઊંધું કરીએ જેમાં આ વ્હીપ ક્રીમ છે અને પડે નહીં તો સમજવાનું કે આપણું ક્રીમ પરફેક્ટ થઈ ગયું છે. હવે આ જે કેકનો સ્પંજ હતો એને મેં ઉપરથી કટ કરી લીધું અને વચ્ચે એક જ કટ લગાવ્યો, કારણ કે કેકની સાઇઝ બહુ નાની હતી એટલે એક જ કટ લગાવ્યો. અને એમાં જેમ મેં અગાઉના વિડીયોમાં બતાવ્યું એવી રીતે કેકના સ્પંજ પર સુગર સિરપ લગાવ્યો અને ત્યારબાદ ક્રીમ લગાવી, એના પર બીજું પડ રાખી દીધું અને એના પર પણ સુગર સિરપ અને ક્રીમ લગાવી દીધું. અને હવે છેલ્લે હું આ ઉપર ચોકલેટ ગનાશને સારી રીતે ફેલાવી દઈશ. તો એ બધું મેં આ વિડીયોમાં નથી બતાવ્યું, પણ આના પહેલાંના વિડીયોમાં મેં બતાવેલું છે. તો જો તમારે ઘરે કેક બનાવી હોય તો એ પહેલાં મેં અપલોડ કર્યા છે, એ બંને વિડીયો પણ તમે જોઈ લેજો. તમને એ વિડીયો જોયા પછી એવું લાગશે કે આ કેક બનાવવાનું ઘરે કેટલું સરળ છે. આમાં વધારે કોઈ આપણે વસ્તુ પણ એવી વસાવવાની જરૂર નથી કે આપણે બીટર લેવું જોઈએ તો જ થાય, ટર્ન ટેબલ લેવું જોઈએ. એમના પણ આપણે સારી રીતે કેક ઘરે બનાવી શકીએ છીએ. અને સ્વાદની વાત કરીએ તો તમને માર્કેટના કેક કરતાં આ એકદમ સ્વાદિષ્ટ લાગશે, એકદમ ફ્રેશ ખાવા મળશે. બહાર તો ક્યારે બનાવેલી હોય આપણને ખબર ના હોય. અને જે બહારનું ખાતા ના હોય એના માટે તો આ ખાસ ઉપયોગી થશે. જો આ વખતે તો હું આ નોઝલ લઈ આવી. મને આવી રીતે ઉપર ડિઝાઇન કરવાનો બહુ શોખ હતો એટલે પહેલી વખત તો મેં પેપર કપનો એવી રીતે કટિંગ કરી અને નોઝલ બનાવી હતી, પણ આ વખતે તો હું નોઝલ લઈ આવી અને એનાથી આવી રીતે ડિઝાઇન બનાવી લીધી. તો આનાથી ડિઝાઇન બનાવવાનું બહુ સરળ હોય છે, પણ જેમ આપણે પ્રેક્ટિસ કરીએ એમ જ સારી ડિઝાઇન બને. અને આ કેક ખાવા માટે જ બનાવી છે એટલે આપણે કશું લખવાની પણ આમાં જરૂર નહીં પડે. આવી રીતે જો ડિઝાઇન કરી લઈશ અને પછી ડાર્ક ચોકલેટના નાના ટુકડા કરી અને આ બધા ફૂલ ઉપર રાખી દઈશ એટલે દેખાવમાં સરસ લાગે. તો આવી રીતે મેં પહેલી વખત ચોકલેટ કેકને ડેકોરેટ કરી છે. હવે સાઈડમાં પણ આવી રીતે કરી દઈશ અને આને પછી આપણે થોડીવાર માટે ફ્રીજમાં રહેવા દઈશું એટલે આપણી કેક સરસ મજાની સેટ થઈ જશે. તો જો તમને મારી આ કેક બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.